હવામાન વિભાગની આગાહી અનુસાર અરવલ્લી, મહીસાગર, દાહોદ, અમદાવાદ, આણંદ, દક્ષિણ ગુજરાતમાં ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી, ભરૂચ સહિત સુરત અને સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને બોટાદમાં વરસાદની શક્યતા છે. ત્યારે આજે અમરેલી જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. લાઠીના ગ્રામીણ પંથકમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ધૂળની ડમરી અને પવનના સુસવાટા સાથે વરસાદ વરસ્યો હતો. કમોસમી હળવા વરસાદથી અમરેલી જિલ્લાના વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, તો બીજી તરફ બપોર બાદ ભાવનગર જિલ્લાના વાતાવરણમાં પણ એકાએક પલટો આવ્યો હતો. ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદી ઝાપટું પડ્યું હતું. ટાણા, જાંબાણા, બોરડી, કાજાવદર, ખરી સહિતના ગામમાં વરસાદ વરસ્યો હતો. જ્યારે સિહોર તાલુકાના કેટલાક ગામમાં વરસાદી ઝાપટું પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. જોકે કમોસમી અમી છાંટણાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, પરંતુ સામાન્ય વરસાદી ઝાપટું પડ્યા બાદ ફરીથી ગરમી યથાવત જોવા મળી હતી. આ તરફ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ કમોસમી ઝાપટું આવી પડ્યું હતું. વલસાડ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવતા ભારે પવન ફૂંકાયો હતો. કપરાડા પંથકમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો. કપરાડા તાલુકાના હુડા ગામ અને આજુબાજુના વિસ્તારમાં કરા પડ્યા હતા, તો ગિરનારા ગામમાં પણ આશ્રમ શાળાના પતરા અને શેડ હવામાં ઉડ્યા હતા. અનેક જગ્યાએ વૃક્ષો ધરાશયી થવાની ઘટના પણ સામે આવી છે, જ્યારે અનેક જગ્યાએ વીજ થાંભલા પણ જમીનદોસ્ત થયા હતા. હવામાન વિભાગની આગાહી અનુસાર તારીખ 16 મે સુધી વિવિધ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે.